મિત્રો ઘઉંનો લોટ આવી ગયો છે અહીંયા સ્ટોક અત્યારે તૈયાર થઈ ગયો છે તમે જોઈ લ્યો આપણે જે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પૂરું પાડવાનું છે તો એની અંદર આપણે ઘઉંની બદલે ઘઉંનો લોટ દેવાના છીએ હવે આની અંદર તમારો સપોર્ટ જોશે ફક્ત વિડીયોને લાઈક અને શેર કરો જેટલા પણ જરૂરિયાતમંદ લોકો છે એ બધાને આપણે ઘઉંનો લોટ પૂરો પાડવાના છીએ તો એનો બધો અહીંયા સ્ટોક આખો તૈયાર થઈ ગયો છે આ વખતે નવો સ્ટોક આવી ગયો છે આખો કરિયાણાનો કારણ કે જે આપણે 15-20 ફેમિલી ઉપરને કરિયાણું આપી દીધું છે તો એનો સ્ટોક હવે પતી ગયો તો હવે આ નવા સ્ટોકની અંદર બધી વસ્તુ આવી છે અને હજી આપણે 15-20 ફેમિલીનું કરિયાણું ટોટલ સ્ટોકની અંદર લઈ લીધું છે એ પતશે પછી પાછા બીજા નવા 15-20 ફેમિલીનું કરિયાણું લઈ આવશું એટલે આવી રીતના 15-20 ફેમિલીનું સ્ટોક આપણે તૈયાર કરીએ છીએ ઘઉંનો લોટ છે તેલ છે ઘી છે બધી જ વસ્તુઓ આવી ગઈ છે પછી મસાલાની અંદર બી ઘણી બધી વસ્તુઓ આવી ગઈ છે હળદર પછી મરચું ચટણી અને કરિયાણું બી ઘણું બધું આવી ગયું છે અત્યારે આ વખતે અમે ઘઉંનો લોટ દેવાનું નક્કી કર્યું હતું એ પ્રમાણે ઘઉંના લોટનો સ્ટોક તૈયાર થઈ ગયો છે હવે હું તમને બતાવી દઉં કરિયાણાનો સ્ટોક અને અત્યારે જો અહીંયા બધો કરિયાણાનો સ્ટોક રેડી કરી દીધો છે કરિયાણાના સ્ટોકની અંદર કઠોળનો સ્ટોક કહેવાય ને છે કઠોળની અંદર જો આ મગની ફોતરાવાળી દાળ છે પછી આખા મગ છે પછી ચણાની દાળ છે તુવેરની દાળ છે ખાંડ છે ભૂકી છે મીઠું છે બધો સ્ટોક અહીંયા છે એટલે અહીંયાથી જ્યારે પણ અમે કરિયાણું દેવા જઈએ ને એટલે અહીંયાથી બધી એક એક વસ્તુ એક એક કીટની અંદર નાખી દેતા હોઈએ અને એ બધી કીટ કોણ હવે તૈયાર કરે છે ખબર જ ને તમને એ હવે બધી અમારે મદદ કરે પ્રાચી કીટ તૈયાર કરવામાં પ્રાચી તો મદદ કરે છે સાથે આધ્યા બી મદદ કરે છે એટલે ઈ વિડિયો જોવાની તમને બહુ મજા આવશે અને તમારા વિડિયોને પ્લીઝ શેર કરવાનો છે કે અમારો જલ્દી સ્ટોક ખતમ થાય અને જરૂરિયાતમંદને અમે પહોંચાડી દઈએ તો પાછો અમારો બીજો 15-20 કરિયાણાનો સ્ટોક નવો આવી જાય એટલે તમારા આના માટે વિડિયોને શેર અને લાઈક કરવાનું બનશે અને બનશે જ 100% એટલે અમે શું કરીએ છીએ ખબર છે એકારે આખો મહિનાનો સ્ટોક નથી લઈ લેતા કે ભાઈ 40-50 ઘરને પહોંચાડીએ ને એવું એટલે અમે શું કરીએ ખબર છે 15-20 જેટલા ફેમિલીને પહોંચે ને એટલો સ્ટોક જ લઈએ છીએ કારણ કે બધું પાછું આમ રોલિંગ ને સેટિંગ ને બધું ફેરવવું હોય ને તમે સમજી શકતા હશો એટલે કરિયાણાનો સ્ટોક અહીંયા રાખ્યો છે ઘઉંના લોટનો ને તેલનો સ્ટોક આમ સામેની સાઈડ રાખ્યો છે પછી હજી ચટણી મીઠું તો અહીંયા રાખ્યું છે પણ ચટણી હળદર અને ધાણા જીરું આ વખતે ધાણા જીરું બી લીધું છે ચટણી બી લીધી છે હળદર બી લીધી છે આ બધો આખો સ્ટોકની અંદર ઇન્વોલ્વ કર્યું છે હવે હું તમને પહેલા ઈ બતાવી દઉં અને અહીંયા જો આપણે જે જરૂરિયાતમંદ લોકોને આપણે કરિયાણું પૂરું પાડીએ એની અંદર જમવામાં સૌથી જે જરૂરી વસ્તુ હોય તો જરૂરી વસ્તુની અંદર મસાલા હોય છે જો કે ચટણી હોય છે તો ચટણીના પેકેટ તૈયાર છે પછી ધાણા જીરું હોય છે તો ધાણા જીરુંના પેકેટ તૈયાર છે અને હળદર જે જરૂરી છે શાક બનાવવાની અંદર એના પેકેટ તૈયાર થઈ ગયા છે એટલે આ બધી વસ્તુ બી લઈ લીધી છે એટલે જે પણ આપણે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પૂરું પાડીએ છીએ એની અંદર જમવામાં કાંઈ પણ ઘટે નહીં ને એ રીતની આખી અમારી પ્રિપેરેશન છે ઘી છે તેલ છે મીઠું છે કઠોળ છે ઘઉંનો લોટ છે ચોખા છે ખાંડ ભૂકી બધી જ વસ્તુ આવી ગઈ છે હવે આની અંદર જો કાંઈ પણ વસ્તુ ઘટતી હોય તો તમે લોકો બી સજેસ્ટ કરી શકો છો કે આ વસ્તુનો ઉમેરો કરો આ વસ્તુનો ઘટાડો કરો એટલે આપણે બધું જે જરૂરિયાતમંદ લોકો છે ને એ ક્યારેય દુઃખી ન થવા જોઈએ આપણે એવો પ્રયાસ રહેશે મિત્રો એટલે તમારો આની અંદર થોડો ઘણો સપોર્ટ જોશે ફક્ત વિડીયોને લાઈક અને શેર કરો અમે અમારું કામ કરીએ છીએ મસ્ત અને ઘણા બધા લોકો સુધી અમે પહોંચ્યા છીએ અને હજી આવતા દિવસોમાં ઘણા બધા ઘર સુધી અમારે પહોંચવાનું છે કે જે અમારે આ સ્ટોક આવ્યો છે એ 10-12 દિવસમાં પૂરો થવાનો છે એના પછી પાછો નવો સ્ટોક આવશે બસ આવી રીતના રોલિંગ ચાલુ રહેવાનું છે ફક્ત વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં